રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન એવા પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા। 2 દિવસ અગાઉ કારખાનેદારે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે જેને લઈ પીટી જાડેજા સામે પાસા હેઠળ કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજના લોકો તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પીટી જાડેજા કે જે લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા છે, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પીટી જાડેજાના સમર્થનમાં આગળ આવ્યા હતા। પોલીસ કાર્યવાહી સામે ક્ષત્રિય આગેવાન પદ્મિની બા વાળાએ કહ્યું કે જે પ્રક્રિયા થઈ રહી છે તે ગેરવ્યાજબી છે, જ્યારે પીટી જાડેજાના વકીલનું કહેવું છે કે જે થયું તે પ્રી પ્લાન્ડ હતું। ત્યારે પીટી જાડેજાના પુત્ર અક્ષિત રાજસિંહનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે પોલીસે શનિવારે 11 વાગ્યે હાજર થવા માટે નોટિસ આપી હતી, જ્યારે પુત્રીના નિવેદન અનુસાર પોલીસ પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે। જી, કાર્યવાહી તો કોઈ એવી નાની સૂની વાત છે આમાં, બરાબર। અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે। આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે। જી, પાસા કરવામાં આવી રહ્યું છે એવું પણ જાણવા મળ્યું। જી હા, એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય। તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ, અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો। જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું। અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે, બરાબર, આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ। અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે। તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો। જી, શું હવે અપેક્ષા સરકાર પાસે? ના, સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો, જે ઓલું કહીએ ને તાનાશાહી, જે તાનાશાહી આપ કરી રહ્યા છો, તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ, બરાબર છે। હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે। અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું। જી, એડવોકેટ મિત્રસિંહ જાડેજા। શું આખો બનાવ એવો હતો કે આજે 10:15 પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને 10-15 પોલીસવાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે। ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ, અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે, અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને। કઈ કલમો લગાડો? કલમો આ છે ને પાસા એક છે, એન્ટી સોશિયલિસ્ટ એક્ટ પ્રમાણે લગાડી છે, અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે। પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે, કારણ કે કાર્યવાહી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। કાર્યવાહી ઉપર 100% થઈ જ છે સવાલ। ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે। ખાસ શું અંદર તમને બોલાવવામાં આવ્યા હતા, શું કહેવામાં આવ્યું? અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પહેલા તો મળવા જવા જ નહોતા દેતા, જાય તો 2 મિનિટમાં એમ કે તમે બહાર વયા જાઓ, બરાબર છે, અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી। અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ, અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું, કરી લેશું, બરાબર છે। કયા ગુના હેઠળ અત્યારે કાર્યવાહી કરવામાં આવી, કઈ કહેવામાં? ના, સામાન્ય ગુનામાં 304 એવી સમથિંગ, મને બહુ કલમ યાદ નથી, પણ સામાન્ય ગુનો છે જે અમને નોટિસ બી પાઠવેલી હતી। કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા, અમને નોટિસ બી પાઠવેલી હતી, બરાબર છે, અને અમને એમ કીધું હતું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યારે તમે આવજો, અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી, બરાબર છે, અને કાલ સવારે અમારે 5 તારીખે 11 વાગે ત્યાં હાજર થવાનું હતું, પણ છતાં બી અમે
એ પહેલાં આ લોકોએ મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા, એમને હોસ્પિટલે પણ ન જવા દીધા. ત્યાં સુધીની આ લોકોએ કિન્નાખોરી અમારી સાથે રાખી છે. હવે શું માંગ છે? હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે, નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે. અનેક આગેવાનો બહાર આવ્યા છે. ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે 12:30 જેવું થઈ ગયું છે, છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે, તમે કહો તો અમે તમારી સાથે છીએ, ત્યાં પણ આવીએ બરાબર છે. પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે, એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી બરાબર છે. પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે. જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું. કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા અનુસંધાનમાં લઈ જાય છે, એમને એ ના કીધું. અહીંયા આવીને અમને 2 કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ ના કીધું કે શું પ્રોસિજર કરે છે. અને એક ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો, એક સામાન્ય નાગરિકને એટલી ખબર પડે. હું તો એડવોકેટ નથી, બિંગ એ ડૉક્ટરે મને એટલી ખબર પડે. 11 વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય, 9 દિવસના ફાસ્ટ ઉપર હોય, અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે. તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે, કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે. એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે. એમની પાસે એક પણ જવાબ નથી. અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી. અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર, સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે, જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે, જેને આવું આંદોલન ચલાવ્યું છે, તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે. જે માણસ અંદર જાય ને તો સિંહ જ રહેશે.